ગણેશ ભક્તોની કથાઓ. કાર્તિકે પૂછ્યું, હે તાત, ગણેશ ચતુર્થીનું વ્રત પૂર્વ કોણે કર્યું હતું અને શું ફળ મળ્યું એ અમને કહો. ભગવાન શંકર બોલ્યા, પૂર્વ આ સમસ્ત પૃથ્વીનો કદર્પ નામનો રાજા હતો. એક દિવસ મહાઋષિ ભૃગુએ એનું ત્યાં આગમન થયું. કરદર્પ રાજાએ અત્યંત ભક્તિભાવથી એમની પૂજા કરી અને એમને પ્રશ્ન પૂછ્યા, હે ઋષિ શ્રેષ્ઠ, પૂર્વજન્મમાં હું કોણ હતો અને કયા પુણ્યના પ્રભાવથી મને આ નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું છે? આ સાંભળી ભૃગુ ઋષિએ એને કહ્યું, હે રાજન, પૂર્વજન્મમાં તું ગરીબ છતાં અત્યંત પવિત્ર ક્ષત્રિય હતો. પરિવારના પાલન માટે તે ઘણો પરિશ્રમ કર્યો, છતાં એમાં તું સફળ થયો નહીં. તારી દારિદ્રતા અવસ્થાથી દુઃખી થઈ તારી પત્ની તારી ઘણી નિંદા અને તિરસ્કાર કરતી હતી. આથી તું દુઃખી થઈ કોઈને કયા વગર અરણ્યમાં જતો રહ્યો. તું અરણ્યમાં અહીં ત્યાં ભટકતો હતો. ત્યાં દેવયોગે તને સોવરી ઋષિના દર્શન થયા. એ સમયે એમની આગળ તે તારું દુઃખ કહ્યું અને એના નિવારણ માટે ઉપાય પૂછ્યો. ઋષિ તને વરદ ગણેશનું વ્રત કરવાનું કહ્યું. ત્યારે તે ઋષિને પૂછ્યું, હે ઋષિવર, આ ગણેશ કોણ છે? એનું શીલ કેવું છે? એનું રૂપ કેવું છે? આ કોના પુત્ર છે અને એમનો સ્વભાવ કેવો છે? એ સર્વ કહેવાની તે વિનંતી કરી. ઋષિ બોલ્યા, હે વત્સ, જેનાથી આ સર્વ જગતનું સર્જન થયું છે એ જ સચ્ચિદાનંદ પરબ્રહ્મા ભગવાન ગજાનનનું સ્વરૂપ છે. એમણે જ ઓમકાર, વેદ અને સર્વ લોકોનું સર્જન કર્યું છે. એમણે બ્રહ્માજીને એકાક્ષર મંત્ર આપ્યો અને એમનામાં સૃષ્ટિ રચનાનું સામર્થ્ય આવ્યું. વિષ્ણુ સળસર મંત્રના જાપ કરી સૃષ્ટિનું પાલન કરી શકે છે. આ ગણપતિનું વ્રત શ્રાવણ સુદ ચતુર્થીથી ભાદ્રપદ શુક્લ ચતુર્થી સુધી કરવામાં આવે તે સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એણે ઋષિના ઉપદેશ પ્રમાણે સોબરી ઋષિના આશ્રમમાં એ જ પ્રમાણે વ્રત કર્યું અને એને સર્વસિદ્ધિઓની પ્રાપ્તિ થઈ. ભગવાન શંકરે કાર્તિકેયને કહ્યું, ભૃગુ ઋષિએ આ પ્રમાણે કદર્પ રાજા એના પૂર્વજીવનનો વૃત્તાંત કહ્યો અને એને ઘણો જ આનંદ થયો. એણે અત્યંત ભક્તિભાવથી પુનઃ ભગવાન ગણેશનું વ્રત કર્યું એટલે એને સુખ, સમૃદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થઈ અને જીવનના અંતે ગણેશ લોકમાં ગયો. ભગવાન શંકરે કહ્યું, હે કાર્તિકે, આ વ્રતનો આવો મહિમા છે એટલે તમે પણ આ વ્રત કરો. જેણે જેણે વ્રત કર્યું છે એને અંદર સમૃદ્ધિ અને સિદ્ધિ મળી છે. એ જ પ્રમાણે નળરાજા, ઇન્દુમતી અને ચંદ્રગઢને આ વ્રતથી અનેક લાભ થયા છે. હિમાલયે પાર્વતીને કહ્યું, હે પુત્રી, તું પણ ભગવાન ગજાનન પર અનન્ય શ્રદ્ધા રાખીએ વ્રત કર એટલે તું તારા પતિના દર્શન કરી શકીશ. પાર્વતીએ પૂછ્યું, આ નળરાજા કોણ હતા અને એણે શા માટે વ્રત કર્યું હતું? હિમાલય બોલ્યો, પૂર્વ મગ દેશમાં નળ નામે એક પરાક્રમી, શૂરવીર, ધાર્મિક અને જ્ઞાન સંપન્ન રાજા થઈ ગયા. એણે દેવોની આરાધના કરી અનેક દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કર્યા હતા. એ ત્રિલોકમાં ગમન કરવાનું સામર્થ્ય ધરાવતા હતા. એનાથી ઇન્દ્રાદિક લોકપાલો પણ ગભરાતા હતા. એ રાજા દમયંતી નામે અત્યંત સુંદર અને પતિવ્રતા પત્ની હતી. સૃષ્ટિના સર્વ સુંદર પદાર્થો દમન કરી એણે સારરૂપ બ્રહ્માજી એનું નિર્માણ કર્યું હતું એટલે દમયંતી કહેવાય. એ ત્રિલોકની સર્વ સુંદરીઓનું ગરુનું દમન કરતી એટલે પણ દમયંતી કહેવાતી. નળરાજાને પદ્માસ નામનો પ્રધાન હતો. એ બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન, અંગીરસ જેવો નીતિવેતા, મેરુ જેવો ઉદાત અને સમુદ્ર જેવો ગંભીર હતો. એક દિવસ નળરાજાના સભામાં બિરાજ્યો ત્યારે તેમાં ઋષિ ગૌતમ આવ્યા. રાજાએ અત્યંત દ્વારાથી ઊભા થઈ અર્ધ્ય, પાદ્ય આદિથી પૂજન કરી અત્યંત ભક્તિભાવ અને આદરથી મહર્ષિ ગૌતમનો સત્કાર કર્યો. ગૌતમ ઋષિ આસન પર બિરાજ્યા એટલે નળરાજા એમના આગમનનો પ્રયોજન પૂછી એક વધુ પ્રશ્ન કર્યો, હે મહર્ષિ, હું કયા પુણ્યના પ્રભાવથી આ અગાધેશ્વર્ય ઉપભોગ કરું છું તે મને કહો. નળરાજાની વિનંતી સાંભળી મહર્ષિ ગૌતમે એના પૂર્વજન્મની કથા કહી. પૂર્વ ગૌ દેશમાં પિંપલાપુર નામે એક નગર હતું. ત્યાં એક જ્ઞાની, શુદ્ધ પરંતુ દરિદ્ર એવો એક ક્ષત્રિય રહેતો હતો. પિંપલપુરનો એ દરિદ્રથી અત્યંત દુઃખી થઈ રાત્રે કોઈને કયા વગર ઘર છોડી ભાગી ગયો અને નિર્જન તથા હિંસક પ્રાણીઓથી ભરપૂર એવા અરણ્યમાં ગયો. ભટકતા ભટકતા એ કૌશિક ઋષિના આશ્રમમાં ગયો અને તેણે અત્યંત નમ્રતાથી ઋષિવરને પ્રણામ કર્યા. ઋષિએ ભગવાન ગજાનન તારું કલ્યાણ કરે એવા આશીર્વાદ આપ્યા. સાંભળીએ ક્ષત્રિય આનંદ પામ્યો અને પોતાના દારિદ્રતાના નાશ માટે ઉપાયની ઋષિ પાસે માંગણી કરી. કૌશિક ઋષિએ ભગવાન ગજાનનની ઉપાસના કરવાની વિધિ બતાવી અને શ્રાવણ સુદ ચોથથી ભાદ્રપદ સુદ ચોથ સુધી ભગવાન ગણેશની માટીની મૂર્તિ બનાવી એની પૂજન કરવાનું કહ્યું. ઋષિના કયા પ્રમાણે એણે એકાગ્રચિત્તે સંપૂર્ણ શુદ્ધ અને સંયમ રહી 1 માસ સુધી ભગવાન ગણેશનું ચતુર્થીનું વ્રત કર્યું. આમ કરવાથી એ ક્ષત્રિયના દારિદ્ર્યનો નાશ થયો અને એને દ્વારા
હાથી ઝૂલવા લાગ્યા. એ નળરાજા પૂર્વજન્મમાં તે ભગવાન ગણેશની એકાગ્રચિત્તે પૂજા કરી, એનું ફળ તે ભોગવી રહ્યો છે. હિમાલયે કહ્યું, હે પુત્રી પાર્વતી, પૂર્વ માલવ દેશમાં ચંદ્રગત રાજા અને તેની પત્ની ઇન્દુમતીએ ભગવાન ગણેશનું વ્રત કર્યું હતું અને એમના થયેલા લાભ હવે તું વૃત્તાંત સાંભળ. પૂર્વ ચંદ્રગત નામે મહાવૈભવશાળી રાજા હતા. એણે ઘણા યજ્ઞો અને પુણ્યદાન કર્યા હતા. એ રાજાની સભાના વેશ્યા આગળ ઇન્દ્રની સુધર્મા સભાનો વૈભવ તુચ્છ લાગતો હતો. એ રાજાના ઇન્દુમતી નામે મહાપતિવ્રતા સાધ્વી અને શીલવંતી રાણી હતી. એ નિયમિત પ્રસન્નતાથી અતિથિઓનું પૂજન અને સત્કાર કરતી. એક દિવસ ચંદ્રાગત રાજા અમાત્યો સહિત અરણ્યમાં મૃગયા કરવા ગયા. એણે પોતાના પરાક્રમથી અનેક હિંસક પશુઓનો સંહાર કર્યો. અશ્વ પર બેસી સૈનિકો સહિત અરણ્યમાં આગળ વધી રહ્યા હતા. ત્યાં એ ભયંકર રાક્ષસોનો સમૂહ નજરે પડ્યો. એ ભયંકર અને ભીષણ રાક્ષસને જોઈ રાજાના સૈનિકો ભય પામ્યા. કેટલાક નાસી ગયા, કેટલાક મૂર્છિત થયા, કેટલાક તો ભયથી ત્યાં જ મરણ પામ્યા. એ રાક્ષસોના સમૂહથી એક ભયંકર રાક્ષસી હતી. એ ચંદ્રાગત રાજાને જોઈ સમોહિત થઈ ગઈ. એણે પોતાના વિશાળ બાઓથી ચંદ્રાગત રાજાને ઉઠાવી લીધો અને એને ચુંબન કરી નીચે મૂકી દીધો. એ પછી એણે રાજાના સેવકોનું ભક્ષણ કરવા માંડ્યું. આ તક જોઈને રાજાએ બાજુના જળાશયમાં ડૂબકી લગાવી અને તળિયે જઈ પહોંચ્યો. ત્યાં અનેક નાગકન્યાઓ રાજાને ઘેરી વળી અને રાજાને પોતાની સાથે પાતાળ લોકમાં લઈ ગઈ. એમણે રાજાનો સત્કાર કર્યો, એના વિશે જાણી લીધું. એ પછી નાગકન્યાઓ રાજાને કહ્યું, તું અમારો સ્વામી થા, તારી સર્વ ઈચ્છાઓ અમે પરિપૂર્ણ કરશું. આ સાંભળી ચંદ્રગત રાજાએ કહ્યું, અમે સોમવંશના રાજાઓ એક પત્ની વ્રત પાડીએ છીએ. અમારા વંશમાં જો પરદ્રવ્ય, પરદારા અને પરધુરી કદાપી કરતા નથી. વેદોનું અધ્યયન, યજ્ઞકર્મનું પાલન, સદાચારનું પાલન વગેરે વર્ણાશ્રમનો ધર્મ છે. અધ્યયન, અધ્યાપન, યજન, યાજન, દાન પ્રદાન આ બ્રાહ્મણોના કર્મ છે. આપણા ઘરે આવેલા અતિથિને સત્કાર કરવો એ સર્વનું ધર્મ છે. હું તમારો અતિથિ છું. આવી અવિવેકીને ધર્મ રહિત યાચના કરી મને દુઃખ આપશો નહીં. રાજાના વચન સાંભળી નાગકન્યા આતંક ક્રોધિત થઈ અને એને શાપ આપ્યો. જે સ્ત્રીમાં પ્રેમને લીધે તે મારો તિરસ્કાર કર્યો, એ સ્ત્રી તને વિયોગ થાઓ. અમે તને હવે બંધનયુક્ત કરી કારાગૃહમાં નાખીએ છીએ. અહીં બાર પહેલી રાક્ષસી જળાશયનું સગળું પાણી પી ગઈ અને સર્વ જલચારો ખાઈ ગઈ. ભાગીને રાજધાનીમાં આવેલા સેવકો રાજા રાક્ષસોને હાથમાં સપડાઈ ગયા. એવા સમાચાર સૌને કહ્યા. રાજ્યમાં સર્વત્ર હાહાકાર થઈ ગયો અને પતિવ્રતા ઇન્દુમતી આ સમાચાર સાંભળી મૂર્છિત થઈ ગઈ. સર્વ પરિજનો અને નગરજનો અનેક રીતે આશ્વાસન આપવા લાગ્યા. ઇન્દુમતી જ્યારે ભાનમાં આવી ત્યારે એમણે અનેક રીતે આશ્વાસન એમના મનનું સમાધાન કરતા કેટલાક નાગરિકોએ કહ્યું, માતા શોક કરશો નહીં, રાજા મરી ગયા છે એવી આપણે શા માટે કલ્પના કરવી? એ જીવતા જશે અને જરૂર પાછા આવશે. આપણે સૌ કોઈ ભવિષ્યવેતા ઋષિ મહાત્મય પાસેથી મહારાજાના વૃત્તાંત સાંભળીએ. ત્યાં સુધી આપ શાંત રહો અને ધીરજ ધારણ કરો. ઇન્દુમતીએ પણ પ્રજાજનોની સલાહ પસંદ પડી. સ્વસ્થ થઈ મહારાજાના પુનરાગમનની રાહ જોવા લાગ્યા. એક દિવસ દેવયોગી નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા અને પતિવિરહમાં કૃશ થયેલા ઇન્દુમતી એમની પૂજા અને સત્કાર કર્યા અને અશ્રુપૂર્ણી આંખે એણે પોતાનું દુઃખ નિવેદિત કર્યું. આ સાંભળી નારદ મુનિએ રાણીને આશ્વાસન આપતા કહ્યું, ઇન્દુમતી, તું શોક કરીશ નહીં, તારો પતિ તને જરૂર મળશે. તારો પતિ જીવન છે, તું સૌભાગ્ય ચિહ્નનો કદાપી ત્યાગ કરીશ નહીં. ઇન્દુમતી આ સાંભળી આનંદિત થઈ અને દેવઋષિ નારદને પ્રણામ કરી પોતાના પતિની પ્રાપ્તિનો ઉપાય એમને પૂછ્યો. દેવઋષિ નારદે એને વરદાયક ગણેશ વ્રતનો ઉપદેશ આપ્યો. એણે વિધિ વિધાનથી ભગવાન ગણેશનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી પાતાળમાં નાગકન્યાઓની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું અને ચંદ્રગત રાજાને બંધનમાંથી મુક્ત કરી અને સત્કાર કરી એને વિવિધ આભૂષણો, અલંકારો અને પાતાળ લોકના ઉપહાર આપ્યા. પછી એ રાજાને એક સુંદર અશ્વ આપી એના તરફ વિદાય કર્યો. રાજા નગરની નજીક આવ્યો અને નગરજનો એને ઓળખી કાઢ્યો અને અંતપુરમાં ઇન્દુમતીને ખબર પહોંચાડ્યો. ઇન્દુમતી હર્ષગેલી થઈ ગઈ અને પ્રધાનોને રાજાનો ભવ્ય સત્કાર કરવાની આજ્ઞા આપી. નગરજનોએ નગરમાં ધ્વજા, પાતકા અને તોરણનો શણગાર્યા અને આરતીઓ સજાવી રાજાને સત્કાર માટે નગરની બહાર આવી ઊભા. રાજાએ સૌને સત્કાર ઝીલ્યા અને નગરજનોના વિવિધ ઉપહાર આપ્યા. પછી દેવાલયમાં જઈ ભગવાન ગણેશ શિવાદિ દેવોનું પૂજા કરી અને એમને પ્રણામ કર્યા. ગજરાજ પર સવાર થઈ રાજાએ નગરમાં પ્રવેશ કર્યા અને નગરજનો એના પર પુષ્પવૃષ્ટિ કરી અને માર્ગમાં મોતી વેર્યા. રાજા અને ઇન્દુમતીએ એકાંતમાં પરસ્પર પોતપોતાના વૃત્તાંત કહ્યા. ગણેશ વ્રતના મહિમા સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં શ્રાવણ સુદ ચતુર્થીથી ભાદ્રપદ શુક્લ ચતુર્થી સુધી ભગવાન ગણેશનો ભવ્ય મહોત્સવ કર્યો. હિમાલયના મુખે ગણેશ વ્રતનું મહાત્મ્ય સાંભળી પાર્વતીએ વિધિપૂર્વક આશ્રમમાં રહી ગણેશની આરાધના કરી. એક દિવસ ભગવાન મહેશ્વર પાર્વતીના આશ્રમમાં આવ્યા અને આદર સહિત પાર્વતીજીએ કૈલાસ પર્વત પર લઈ ગયા. જય શ્રી ગણેશ. ઓમ નમઃ શિવાય.